ખેડા જિલ્લાના ડાકોર ખાતે ફાગણી પૂનમના પવિત્ર મહોત્સવને લઈને લાખો ભાવિક ઉમટી પડવાના અનુમાન વચ્ચે તંત્ર દ્વારા વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી વિશેષ સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે। ખેડા જિલ્લાના ડાકોર ખાતે ફાગણી પૂનમના મહોત્સવને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। હોળી પૂનમ નિમિત્તે ગુજરાતભરમાંથી લાખો ભાવિકો પગપાળા દર્શન કરવા આવતા હોવાથી 27/2/2026 અને 4/3/2026 સુધી વ્યાપક સુરક્ષા તૈનાત કરવામાં આવી છે। ડાકોરને કુલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા। રાસકાથી ડાકોર સુધી વિશેષ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાશે। બંદોબસ્તમાં અંદાજે 15 નાયબ પોલીસ અધિક્ષક, 33 પોલીસ ઇન્સ્પેક્ટર, 116 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 750 પોલીસ જવાનો, 3 SRP કંપની અને 1 SDRF ટીમ તૈનાત રહેશે। મહેમદાવાદ પોલીસ હદ વિસ્તારમાં પણ 1 નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 3 સબ ઇન્સ્પેક્ટર, 41 પોલીસ જવાનો, 90 હોમગાર્ડ અને 140 GRD જવાનો ફરજ બજાવશે। ડાકોર ખાતે જે ફાગણી પૂનમનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેમાં પોલીસ તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। આપણે રાસકા મહેમદાવાદથી શરૂ કરી અને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તથી સજ્જ કરેલ છે। તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેથી કરીને યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે। સમગ્ર રસ્તા ઉપર તેમજ ડાકોરમાં કુલ મળીને ટોટલ 18 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી છે જેના પર PA સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે। સાથે સાથે જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે। ડાકોરની વાત કરીએ તો ડાકોરનો જે બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે જેમાં 1 SP, 15 DYSP, 32 PI, 108 PSI, 3 SRP કંપની અને કુલ 2145 પોલીસ જવાનોનો બંદોબસ્ત એ ડાકોર ખાતે બંદોબસ્તમાં હાજર રહેશે। આ વર્ષે સરકાર તરફથી 2 ડ્રોન ફાળવવામાં આવ્યા છે એટલે આ 2 ડ્રોનનો ઉપયોગ પણ બંદોબસ્તમાં કરનાર છીએ। ડાકોરમાં વિશ્વાસ 2 પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। એ સિવાય ડાકોર મંદિર પરિસરના કેમેરા ને અમે એક જ જગ્યાએ લાવી અને અમારા કંટ્રોલ રૂમમાં લગભગ 150થી વધારે કેમેરાનું ફીડ અમને સતત 24 કલાક મળતું રહેશે। એની પર અમારી ટીમ સતત ધ્યાન રાખશે। LCB, SOG અને QRTની ટીમો એ મંદિરની અંદર અને બહાર પણ હાજર રહેશે જેથી કરીને કોઈ પિક પોકેટિંગ અથવા બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ સિવાય એક અમે WhatsApp નંબર પણ જાહેર કરીએ છીએ કે જેની પર કોઈ પણ રાહદારીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારના પિક્ચર્સ અથવા કોઈ માહિતી મોકલવા માંગતા હોય તો એ એની WhatsApp ઉપર મોકલી શકશે। 7211134777 ફરીથી 7211134777 આ અમારો WhatsApp નંબર છે। 24/7 ચાલુ રહેશે જેની પર તમામ લોકો માહિતી મોકલી શકે છે। અમારી PA સિસ્ટમ ઉપર અમે મંદિરના દર્શનના સમય જે છે એ પણ અમે જાહેર કરતા રહીશું જેથી કરીને લોકોને દર્શન કરવામાં સરળતા રહે। ખાસ કરીને સાહેબ એક એવો પણ મેસેજ છે કે તમામ રૂટ પર કોઈ ડીજે કે લાઉડસ્પીકર કે સ્ટેજ પ્રોગ્રામ નહીં થઈ શકે એવો પણ એક મેસેજ છે। ડીજે રૂટ ઉપર કોઈ સંઘવાળા લાવતા નથી પરંતુ કદાચ કોઈ જગ્યાએ ક્યાંય નાના મોટા સંઘ હોય એ પોતાની સાથે નાનું લાઉડસ્પીકર લઈને આવે તો એમાં કોઈ પ્રતિબંધ છે। સર કેટલાય મેસેજ આવે છે કે અત્યારે પોસ્ટ ઓફિસમાં વાયરલ થયો છે કે ફોન છુડાઈ ગયો છે એવી કોઈ ધમકીનો પહોંચવાનો કેવો મેં આપને કહ્યું કે આ જે તમામ મહેકમ છે એની સાથે અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ તમામની પાસે છે। જો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ થશે તો અમારી BDDS ટીમ પણ સાથે છે, QRT ટીમ પણ અહીં અમારી સાથે છે, LCB SOGની તમામ સજ્જ ટીમો અને સિનિયર ઓફિસરનું સુપરવિઝન સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે। સર કોઈ મંત્રી કે CM સાહેબ કે કોઈ મુલાકાત લેવાના હોય એવો મેસેજ હાલ પૂરતો તો કોઈ મેસેજ નથી। મિનિસ્ટર્સ આવશે જ્યાં આપણે કલ્ચરલ કાર્યક્રમ છે ત્યાં મિનિસ્ટર્સ આવશે પણ હજુ એમનો એક્ઝેક્ટ કોણ આવશે અને ક્યારે આવશે એ કાર્યક્રમ અમારી પાસે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।